નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। 15 ઓગસ્ટના પાવન અવસરે સુરતમાં ગુજરાત પ્રાઇવેટ સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડર્સ એસોસિએશનનો ભવ્ય શુભારંભ થયો। 15 ઓગસ્ટના પાવન અવસરે સુરતમાં ગુજરાત પ્રાઇવેટ સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડર્સ એસોસિએશનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે એસોસિએશન દ્વારા સિક્યુરિટી એજન્સીના માલિકોને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી। એસોસિએશનના જણાવ્યા મુજબ સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો મુખ્યત્વે લાયસન્સ રિન્યુઅલ, સિક્યુરિટી ગાર્ડની ટ્રેનિંગ અને કર્મચારીઓના બેકગ્રાઉન્ડ વેરિફિકેશન જેવી 3 મહત્વની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। प्राइवेट सिक्योरिटी प्रोवाइडर एसोसिएशन सूरत में आ संस्था सिक्योरिटी प्रोवाइडर सर्विस जेटला है अँ सूरत में हाल में जे चोपड़े है 370 एजेंसी है एज पर माय नॉलेज एनी अंदर अमुक बंद हे कदाच एक्टिव संस्थाओं जो अमने ऑनलाइन थी मळेली है माहिती एना प्रमाणे 370 एक्टिव सोसायटी है सिक्योरिटी एजेंसी एमां जे काम करता माणसों छे घणी जग्याए क्लाइंट अने सिक्योरिटी प्रोवाइडर्स जे छे एनी वच्चेना अणसमझ गैरसमझ अने कोई अन्य कारणोसर पैसानी लेती देती के एने कोई अन्य कारणोसर तकलीफ थती होय ए तकलीफोने जोईने अमे आ संस्थानो स्थापना करेल छे। पछी हवे भविष्यमां जे अमारी सिक्योरिटी एजेंसी छे एक साथे संगठित थईने तमामनी सगवड़ता प्रमाणे सरकारी नियमानुसार जे पण कायदेसर कार्यवाही थती होय ए कार्यवाही करीने अमारा अंदर काम करता तमाम कर्मचारीओ माणसोने एना वेलफेर प्रमाणे एने सगवड़ता मळी रहे अने सरकार सुधी अमारी एजेंसीओना संचालकोनी तमाम मांगणीओ अने कोईपण जातनी समस्या होय एने पूर्ण करवा माटे सरकार अने संगठन वच्चे एक पुलનું काम करवा एज ए ब्रिज अमे पुलનું काम करवा माटे आ संगठननी रचना करेल छे। गुजरातमां पहेલું छे, गुजरातનું एनी स्थापना थई त्यार पछी पहली वखत आ संगठन बनाववामां आवेल छे। आज दिन सुधी कोई संगठन एसोसिएशन प्राइवेट सिक्योरिटी सर्विसनी नहोती अने एना माटे मनीकट અને ભાવકટ એકબીજાને ચડામણી એકબીજાને વિરોધ પ્રતિસ્પર્ધા ખોટી પ્રતિસ્પર્ધા બે પ્રકારની થાય છે। તમે લીગલ કરતા હો તેમાં કોઈને વાંધો નથી હોતો પણ ખોટી પ્રતિસ્પર્ધા કરીને ખોટા બીજાનું લાયસન્સ લઈને ઘણા ચલાવતા હોય છે અને એની અંદર જ્યારે બનાવ બનતા હોય છે ત્યારે માણસોને તો તકલીફ નથી થવી, તકલીફ થાય છે સિક્યોરિટી જેની પાસે લાયસન્સ છે, ઓનર છે, જેને પોતાનું લાયસન્સ બીજાને આપીને અને સિક્યોરિટી ચલાવવા માટે આપેલ છે એને જેલના સળિયા પાછળ જવાનું થાય છે। હાલમાં જ હમણાં અમદાવાદમાં 2-3 બનાવો બની ગયેલ છે જેની અંદર લાયસન્સ રિન્યુ જ નથી। અપૂર્ણ જ્ઞાનના લીધે એ લોકો કોઈ પણ માહિતી એકત્રિત કરી શકતા નથી, સરકારના પત્રો જે છે એના સુધી પહોંચતા નથી, ફક્ત ચિઠ્ઠીના ચાકર થઈને કામ કરે છે અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અને ધંધો નિભાવી શકતા નથી। એના માટે આ સંગઠન સ્થાપના કરવામાં આવેલ છે। સંગઠન થકી શું લોકોને શું કહેશો અને સંગઠનમાં કેટલા સંગઠનમાં અમારા અત્યાર સુધીમાં 197 માણસો જોડાઈ ગયેલ છે। 370માંથી 197 માણસો આશરે જોડાયેલ છે અને એના પ્રતિનિધિ તરીકે એને સદસ્યતા સ્વીકાર કરેલ છે। અમે આગળ અમારી જે મેઇન સમસ્યાઓ છે પોલીસ વેરિફિકેશન, લાયસન્સ રિન્યુઅલ અને ગાર્ડના માણસોને ટ્રેનિંગ આપવાનું આ 3 મેઇન સમસ્યાઓ છે। ટ્રેનિંગ સેન્ટર માટે અમારો પ્રયત્ન ચાલુ છે। અમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે કેન્દ્ર સરકારમાં, ગુજરાત સરકારમાં રજિસ્ટ્રેશન ચાલુ છે। ઇન્સ્પેક્શન બાકી છે, ઇન્સ્પેક્શન થયા પછી અમારું રજિસ્ટ્રેશન થઈ જશે એવી પૂરેપૂરી અમને શક્યતા છે। એવી આશાએ અમે ચાલુ કરેલ છે। દક્ષિણ ગુજરાતમાં બરોડા સિવાય કોઈ પણ જગ્યાએ હાલમાં ટ્રેનિંગ સેન્ટર નથી। લગભગ વલસાડ, બરોડા, નવસારી, સુરત, તાપી, વ્યારા અને વાવાડાંગ, ભરૂચ, નર્મદા તેમજ
બરોડા રૂરલ આ જગ્યા પર કોઈ પણ જગ્યાએ ટ્રેનિંગ સેન્ટર નથી. માણસોને ટ્રેનિંગ અપાવવા માટે ઘણો જ ખર્ચ થાય છે, જે નાની નાની સિક્યોરિટી એજન્સીના માણસો ભોગવી શકતા નથી. અને ભવિષ્યમાં એને આ સગવડતા મળી રહે એના માટે અમે આ સંગઠન બનાવીને પ્રયત્ન કરેલ છે. તમારી સંસ્થાનું આ કાર્યક્ષેત્ર ક્યાં સુધી છે? સુરત? અમારી સંસ્થાનું હાલમાં અમે એની શરૂઆત સુરતની પાવન ધરતીથી ચાલુ કરેલ છે. અચ્છા, અમારું રજિસ્ટ્રેશન સમગ્ર ભારતમાં છે. અચ્છા, સુરતથી આગળ વધીને સમગ્ર ગુજરાતમાં, તે પછી બરાબર. અમારું સમગ્ર ભારતમાં પગ પેસારો કરીશું. આ તમામ સિક્યોરિટી એજન્સીને એક નેજા નીચે ભેગા કરીને તમામને તમામ સગવડો મળી રહે અને અમારા જે સિક્યોરિટી ગાર્ડ્સ છે એમને એમના પોતાના પરિવારને એમનું વેલફેર મળી રહે, એને પોતાનું મહેનતાનું મળી રહે, એ પ્રયત્ન કરવા સારું અમે કરેલ છે. તમારા સંસ્થા સભ્યને ટ્રેનિંગ અહીંયા જ અપાવશો? ટ્રેનિંગ સેન્ટર અમારું અહીંયા જ છે. અચ્છા. અમે કોર્પોરેશન પાસેથી માંગણી કરેલ છે જગ્યા. એ લગભગ મીટિંગ ચાલુ છે, મળેથી તરત અમે ચાલુ કરી દઈશું. બરાબર. અને અહીંયા લોકલ ટ્રેનિંગ અમારી પાસે છે. તમામ પ્રકારના ટ્રેનિંગ અમે આપવા તૈયાર છીએ અને કારણ કે કરી સેક્રેટરીનો બરોડામાં જ થાય છે વન વે. અત્યારે હાલમાં બરોડાથી ફક્ત બરોડા અને રાજકોટ બે જગ્યાએ જ છે. અચ્છા, આખા ગુજરાતમાં 2 કે 3 જ ટ્રેનિંગ સેન્ટર છે, જે ઘણો જ મોંઘો છે. બરાબર. અને નાના માણસો ટ્રેનિંગ કરાવી શકતા નથી, એનું પોલીસ વેરિફિકેશન થઈ શકતું નથી. એટલે પોલીસ વેરિફિકેશન અમને આસાનીથી થઈ રહે તમામ એજન્સીને અમારા થકી કરાવવા પ્રયત્ન કરેલ છે. અને એ પોલીસ વેરિફિકેશનમાં જે અગવડતા થઈ રહી છે, NCRB SCRB મારફતે સંગઠિત આયોજન કરીને અમારો ડેવલપ કરેલ છે સોફ્ટવેર. સરકાર સાથે MOU કરીને સરકાર જો અમને સહમતિ આપશે તો એને આગળ વધારીને એક જ ક્લિકમાં અમને આખા ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કામ કરતા હશે, એની માહિતી અમારી પાસે આધાર કાર્ડ પ્રમાણે હશે, તો એનો ગુનાહિત ઇતિહાસ તાત્કાલિક અમને જોવા મળી જશે. વિધિન અ સેકન્ડ વી વિલ ગેટ એવરીથિંગ. અને એ વસ્તુ જે સરકારમાં અમે પૈસા ભરી રહ્યા છે, પરંતુ કોઈ પણ જગ્યાએ વેરિફિકેશન થઈને આવતું નથી. પર પ્રાંતના લગભગ ગાર્ડ હોય છે, જી. તો એની જે વેરિફિકેશનની પ્રક્રિયા છે ઘણી જ જટિલ છે. ગુજરાત રાજ્યમાંથી અમે મોકલી આપીએ છીએ, પણ જે તે સ્ટેટમાંથી, જે તે જિલ્લામાંથી કે જે તે જગ્યામાંથી નથી આવતા, એના માટે અમારે સોસાવવું પડે છે. અને ત્યાં સુધી ગાર્ડ બેસાડી રાખવા પડે, એને બેસાડીને આપણે પૈસા આપવા પડે. ના વેરિફિકેશન થાય તો નોકરી અમે રાખી શકતા નથી. રાખીએ નોકરી કાંઈ એનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવે તો એજન્સીની જવાબદારી ઠરે છે. એના માટે અમને ઘણી તકલીફ થઈ રહી છે. એનું નિવારણ કરવા માટે એજન્સીઓ થકી એક પુલનું નિર્માણ થાય અને સરકારમાં અમારી સમસ્યાઓના નિરાકરણ માટે અમારી રજૂઆત કરી શકીએ કાયદાની મર્યાદામાં રહીને, એના માટે આ અમે સંગઠન બનાવેલ છે. સિક્યુરિટી સંસ્થાનું પૂરું નામ શું છે અને ક્યારથી રજીસ્ટર્ડ થયું છે? સેક્શન 8માં કંપની અમે રજીસ્ટર કરાવેલ છે રાજ્ય આપણે ભારત સરકારમાં. અને અમારી સંસ્થાનું નામ છે ગુજરાત પ્રાઇવેટ સિક્યોરિટી સર્વિસ પ્રોવાઈડર એસોસિએશન સુરત. હાલમાં અમારું મધ્યસ્થ કાર્યાલય સુરત ખાતે છે, એટલે એનું નામ સુરત રાખેલ છે. પરંતુ સુરત પૂરતું નથી, અચ્છા, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં અમે કાર્યરત થઈશું, તો ધીરે ધીરે આગળ વધીશું. હજી પહેલું પગલું છે, એટલે આગળ વધી રહેવાનો પ્રયત્ન કરી રહેલ છીએ.